નમસ્તે. ઘણા માતા પિતાનો પ્રશ્ન હોય છે કે નવું જન્મેલું નવજાત શિશુ રડ્યા કરે છે તો કેમ રડ્યા કરે છે? બાળક તો બોલવાનું નથી, તો કેમ રડે છે એનું કારણ કઈ રીતે શોધવું? હવે સાંભળો કે બાળકને માથાથી લઈને પગ સુધી વિચારો. સૌપ્રથમ જુઓ કે બાળકના આંખમાંથી પાણી કેવું નથી આવતું ને, લાલ લાલ થઈ કે નથી ને, તો આંખમાં કદાચ ઇન્ફેક્શન હોઈ શકે છે. બાળક કાન તરફ હાથ કરીને ખંજવાળતું તો નથી ને, તો કાનમાં કંઈક તકલીફ હોઈ શકે છે. બાળક જો મોઢાથી શ્વાસ લેતો હશે તો સમજવું કે બાળકનું નાક બંધ છે, બરાબર છે. જો બાળક તમે હાથ ધોઈને બાળકના મોઢામાં આંગળી મૂકશો અને જો બાળક ચૂસવા લાગે તો સમજવું બાળક ભૂખ્યું છે, એના કારણે રડે છે. હવે નીચે આવીશું. જો બાળકના શરીર પર લાલ લાલ ચકામા થયા હોય તો સમજવું કે બાળકને ચામડીમાં કંઈક તકલીફ થઈ છે, એના કારણે બાળક રડ્યા કરે છે. થોડા નીચે આવીશું. જો બાળકનું પેટ ફૂલેલું હોય, બરાબર છે, અને બાળક પગ વડે પેટ તરફ ધક્કા મારીને ઇશારો કરતો હોય તો સમજવું કે બાળકના પેટમાં ગેસ છે, બરાબર છે. તો આના માટે બાળકને ખાસ ખભે રાખવું જરૂરી છે. હજુ નીચે આવીશું. ડાયપર ચેક કરો. જો અંદર બાળક પીપી કરી ગયું હોય કે છીછી કરી ગયું હોય તો બાળકને તે ભાગમાં ઇરિટેશન થતું હોય, એના લીધે બાળક કદાચ રડતું હોઈ શકે છે. એ જ ભાગમાં કદાચ લાલ લાલ ચકામાં થયા હોય, ડાયપર રેશ થયા હોય, એના કારણે બી બાળક રડ્યા કરે. હવે થોડા નીચે આવીશું. પગમાં કે ક્યાંય બી લાલ લાલ ચકામાં કેવું થયું હોય, શરીરમાં ક્યાંય દુખાવો થતો હોય તો પણ બાળક રડ્યા કરે છે. આ પ્રમાણે બાળક કોઈ ના કોઈ રીતે તમને હિન્ટ આપશે એના રડવાના કારણનું. આ હિન્ટ શોધવાની છે અને જેટલું બને એટલું જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરવાનો છે. તો જે તે તકલીફ માટે જેટલી બને એટલે જલ્દી સારવાર થઈ જાય તો બાળકને રાહત મળી શકે છે. બાળકને આવી કોઈ પણ તકલીફ થાય, બાળક રડ્યા કરે તો મહેરબાની કરીને કોઈ પણ કાજી, જ્યોતિષ કે તાંત્રિક કે જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે એમનો સંપર્ક કરવો નહીં તો લાઈફ ટાઈમ બાળક હેરાન થતું રહેશે, બરાબર છે, અને બાળકની સમસ્યાનો કોઈ ઉકેલ આવશે નહીં. આભાર. બાળકના રડવાના અન્ય કારણો વિચારીએ તો બાળકને ઝાડા, ઉલટી, કબજિયાત, શરદી, ખાંસી, ઉધરસ, શ્વાસ વધી જવો કે બીજી કોઈ બી તકલીફ થાય, બાળક પેશાબ ના કર્યું હોય 24 કલાક સુધી, બાળકે ઝાડો ના કર્યો હોય તો પણ બાળક રડ્યા કરતું હોય છે. આભાર.